આ વખતે આપણે જે હમણાં ચર્ચા જ કરતા હતા થોડી વાર પહેલા, જેના વિશે કે આપણને કેમ બધું યાદ નથી રહેતું, એના વિશે મેં બુક વાંચી હતી. સ્ટુડન્ટ ફોકસ કરીને છે, જોનાથન હરીની બુક. બહુ જ સારી છે, એક વખત વાંચવા જેવી છે ને. ઘણી વસ્તુ આઈ ઓપનિંગ છે જે મને ખબર નથી. પર્સનલી હું અત્યારે એવું માનું છું કે મારી યાદશક્તિ, જે એક જમાનામાં બહુ એપિક હતી, એ સાવ ઓછી થઈ ગઈ. બરાબર. એનું કારણ એક તો ઉંમર હોઈ શકે, પ્લસ મારી ક્યુરિયોસિટી ઓછી થઈ ગઈ છે, પ્લસ આઈ એમ એટ ધેટ સ્ટેજ કે જેમાં મને અમુક વસ્તુ યાદે નથી રાખવી. મને એમ થાય છે કે હું ભૂલી જઉં તો સારું. રાઈટ. પણ આ બધાની વચ્ચે એક બીજું કારણ છે કે જે આપણે બધાએ ક્યારે વિચાર્યું નથી, અને એ છે કે આપણે જે પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાના, એની ડિઝાઇન જ એ રીતે કરવામાં આવી છે એમના દ્વારા કે જેથી આપણે ફોકસ રાખીએ જ નહીં. એ રાસ્કિન કરીને એક ફાયરફોક્સના કે કોઈ બ્રાઉઝરના શોધક હતા કે જેમણે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગ ઓપ્શન શોધ્યો. ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગ દેટ મીન્સ અત્યારે ઇન્સ્ટાગ્રામનું જે સ્ક્રોલિંગ વાળું જે છે, તમે રીલ જોવો છો ને પછી તમે આમ ઉપર સ્ક્રોલ કરી દો છો, રાઈટ? એમને એ શોધ્યું હતું. એન્ડ હી વોઝ વેરી લાઈક, એ વખતે ભલે ખુશ થયા હશે, પછી એમને ખબર પડી ગઈ કે આની શું ખરાબ અસરો છે. તો એના વિશે એમને જાગૃત કરવાનો ટ્રાય કર્યો તો, એન્ડ હી વોઝ નોટ હેપી વિથ હિઝ ઇનોવેશન આફ્ટર ધેટ. રાઈટ. હવે આ વસ્તુ એવી છે કે આમાં બહુ ખાસી મોટી થિંક ટેન્ક ગઈ છે કે જે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલનું ઓપ્શન શોધવામાં આવ્યું. એનું રીઝન શું છે કે આખી જનરેશન જ એવી પેદા થઈ રહી છે કે જેનો ફોકસ છે એ અમુક સ્પાન માટે જ એના ઉપર રહે છે, અને એના કારણે કે જે મેઇન વસ્તુઓ છે આપણી લાઈફની, એના પર પણ આપણે ફોકસ નથી કરતા. હવે મેઇન વસ્તુઓ શું શું હોઈ શકે? સૌથી પહેલું તો આપણા રિલેશન હોઈ શકે, કેમ કે એ રિલેશનશિપમાં આપણે જયારે વાત કરવા બેઠા છીએ તે આપણે સામેવાળાને સાંભળવા જ નથી માંગતા. પહેલા તો સૌથી મોટી વસ્તુ જે આપણે આમાં ગુમાઈ હોય એ લિસનિંગ કેપેસિટી ગુમાઈ છે, બીકોઝ ફોકસથી લિસનિંગનું અફેક્ટ થવાનું જ છે. તમે થોડીક જ વારમાં ભૂલી જશો કે ભાઈ ઓકે, સામેવાળું શું કહી રહ્યું છે. એક લાઈનમાં તમે કન્ટેક્સમાં રહેવા જ નથી માંગતા. થોડી વારમાં તમે પોતાના ફોનમાં જતા રહેશો. એટલે તમને જે ઇમ્પોર્ટન્ટ સૌથી મોટું છે, તમારા રિલેશનશિપ એનાથી અફેક્ટ થઈ રહ્યા છે, રાઈટ? હવે રિલેશનશિપ અફેક્ટ થાય એટલે તમે શું કરવાના? યા તો તમે ડિપ્રેશનમાં જતા રહેશો, યા તો એન્ઝાઇટીમાં જતા રહેશો. આ બે વસ્તુ થવાની છે. એ લોકોએ શોધ્યા જ છે એવી રીતે કે જેથી તમને પાંગડા બનાવી દે. હવે આ સ્ટોલન ફોકસનું બીજું કારણ એ બી છે કે આપણે જે લાઈફસ્ટાઈલ અત્યારે જીવી રહ્યા છીએ, જે ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ, જે પોલ્યુશન છે, જે આપણા વર્ક લાઈફ બેલેન્સ નથી રહ્યું, એ બી એના લીધે ફોકસ આપણો ઓછો થઈ રહ્યો છે. એકલું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર નથી, પણ ઘણા બધા ફેક્ટર્સ આમાં ઇન્વોલ્વડ છે. જે લોકોએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિઝાઇન કર્યા છે, એમના પોતાના છોકરાઓ નોન ટેક મોન્ટેસરી સ્કૂલમાં ભણી રહ્યા છે. એ લોકો ટેકનોલોજી મિનિમલ યુઝ કરી રહ્યા છે. બાય ધ વે, એમના છોકરાને એ લોકો એ પ્લેટફોર્મ યુઝ નથી કરવા દઈ રહ્યા. અને ઓન ધ કોન્ટ્રરી, આખી જનરેશન જે એમનાથી રિલેટેડ નથી એ આમાં ઇન્વોલ્વ છે, રાઈટ? હવે હમણાં જ કોલકાતા વાળો કેસ થયો હતો. સ્ટાર્ટિંગમાં બધા જ આપણે બધા આઉટરેજથી ભરેલા હતા. થોડા ટાઈમ પછી આપણે ભૂલતા ગયા. અને એવું એક ખાલી એ કિસ્સા સુધી નથી થયું. ઘણા બધા કિસ્સા એવા છે આપણી લાઈફમાં કે જે આપણને બહુ જ આઉટરેજ અપાઈ દે છે. પછી એ શું થાય છે, આપણે ભૂલી જઈએ છીએ, કેમ કે ઓફકોર્સ આપણી એક લાઈફ છે. પણ એના કરતા બી વધારે શું છે કે જે જગ્યાએ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે અમુક, એ વસ્તુ પર બી આપણે અટેન્શન નથી આપી રહ્યા. તમે પ્રોટેસ્ટ જોતા હશો તો તમે ઘણી વખત એમ બી કહી દેશો, આ તો ખોટા પ્રોટેસ્ટ કરે છે. વોટ ઇફ આમાંથી અમુક સાચા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, પણ તમે લોકો એમાં ધ્યાન જ નથી આપવા માંગતા. અને આ બધું કોણે કર્યું છે? ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોએ કરેલું છે, અલ્ટ્રા રીચ પીપલ લોકોએ કરેલું છે, કે જેથી તમારું ધ્યાન એ વસ્તુ ઉપર જાય જ નહીં જેના ઉપર તમારું ધ્યાન જવું જોઈએ, અને તમે બીજી બધી વસ્તુમાં રચ્યા પચ્યા રહો. આના લીધે એક એવી જનરેશન પેદા થઈ રહી છે કે જે ક્રિએટિવ નથી. ક્રિએટિવિટી ઓછી થઈ રહી છે, બીકોઝ you are either switching your focus too much or you are multitasking too much. So now, આપણે જેમ કહેતા હતા ને કે ઓહો મને મલ્ટીટાસ્કિંગ આવડે છે, ઇટ્સ નોટ અ ઉપાધિ બાય ધ વે. મોનોટાસ્કિંગ ઇઝ ઉપાધિ. બીકોઝ ઇફ યુ આર ગોઈંગ ટુ અ કિચન, તમે એમ વિચાર્યું કે હું કોફી બનાવીશ, તો બી તમારા હાથમાં ફોન છે, કાં તો તમે ગીત સાંભળો છો, રાઈટ? So you are doing two things at once. You are not involving yourself in making the coffee,
યુ આર નોટ લિસનિંગ ટુ ધેટ સોંગ ફુલ્લી, એટલે તમે સોંગ બી યાદ નથી કરી રહ્યા, તમે જે બિંગ માઇન્ડફુલ અબાઉટ મેકિંગ ધ કોફી, એન્જોયિંગ ધ કોફી, એ બી તમે નથી કરી રહ્યા. એટલે આપણે જેમ કહીએ કે આપણી લાઈફ બહુ ફાસ્ટ જઈ રહી છે, એનું કારણ જ આ છે કેમ કે આપણે સ્લો ડાઉન થવા જ નથી માંગતા. આપણે સ્લો ડાઉન થઈએ તો આપણે વિચારવા માંડીએ, અને હવે આપણને આપણા વિચારો તો ગમતા નથી, કેમ કે થોડીક વાર આપણે વિચારશું એટલે આપણે એન્ઝાઇટીમાં જતા રહીશું કે ઓહો હવે તો આ બાકી છે, ઓલું છે, આ છે, તે છે. આપણે શાંતિથી માઇન્ડ વન્ડરિંગ કરવા જ નથી માંગતા. એટલે એના કારણે આપણું રીડિંગ બી ઓછું થઈ ગયું છે. રીડિંગમાં જતા હતા ત્યારે આપણે ફિક્શન્સમાં જતા, આપણે કેરેક્ટર સાથે એસોસિએટ થતા હતા, એના કારણે આપણે બીજા રિલેશનશિપ ઉપર ધ્યાન આપી શકતા હતા, આપણને ખબર પડતી હતી કે અચ્છા સામેવાળો માણસ અલગ હોઈ શકે. હવે જો સામેવાળો માણસ અલગ ના હોય તો આપણને કાં તો એ ગમતો નથી, મીન્સ એ આપણા જેવું હોય તો આપણે ગમાડી લઈએ, પણ એનો સહેજ ઓપિનિયન બદલાઈ જાય તો આપણે સ્વીકારવા પણ તૈયાર નથી. એનું કારણ શું છે? because we want to be with the people who are related to us or who are relating to our thought process. અને એના કારણે હેલ્ધી ડિસ્કશન નથી થઈ રહ્યું, એકદમ ઓપ્ટિમિઝમ પીક ઉપર છે. જે અનહેલ્ધી ઓપ્ટિમિઝમ હોય ને કે જેમાં આપણે એમ કહીએ છીએ ઓ તારું વજન વધી ગયું, ઓકે વાંધો નહીં, ઓ તારું વજન ઘટી ગયું, વાંધો નહીં, એ તો થઈ જશે. ઇટ્સ અનહેલ્ધી ઓપ્ટિમિઝમ. we are not being truthful to at least each other whom we care about, right? આપણા પેરેન્ટ્સ આપણને સાચું કહી દે છે તો બી એ વખતે આપણે સાયકોલોજીકલી એમ કહીએ છીએ કે છોકરાઓને આવું ના કહેવું જોઈએ, છોકરાઓને આમ ના કરવું જોઈએ. અરે ડિસિપ્લિનની વસ્તુ છે યાર, ડિસિપ્લિન કરો તમારા છોકરાઓને, એમને તૈયાર કરો, ભણવા બેસાડો. આઈ હેડ અ સ્ટ્રિક્ટ સ્કેડ્યુલ કે સવારમાં 7 વાગે ઉઠીને વાંચવા બેસી જવાનું, રાત્રે 10 વાગે સુઈ જવાનું. મિસ ધેટ સ્કેડ્યુલ ટુ બી ઓનેસ્ટ, કેમ કે એ ફોલો થતું હતું જેમાં ટીવી બી 1 જ કલાક જોતા હતા. અત્યારે કોઈ જેવા સ્કેડ્યુલમાં આપણે ચાલતા નથી, આડાઅવડા સ્કેડ્યુલ થઈ ગયા છે બધાના, લોકો મળવા નથી માંગતા એકબીજાને. એ બધી જ વસ્તુઓ કેમ થઈ રહી છે? કેમ કે તમને એક સાયકોલોજીકલી ઓર ફિઝિકલી એક કન્ફાઇનમેન્ટમાં રાખવામાં આવ્યા છે કે જેથી તમે ખાલી મોબાઈલમાં રહો. એનું એક બહુ મસ્ત એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે જ્યારે કોઈ સિટીમાં છો, ન્યુયોર્કમાં, તો તમને કોઈ ફીચર એવું નથી બતાવતું કે તમારા ફ્રેન્ડ્સ આટલા એરિયામાં, આ ન્યુયોર્કના એરિયામાં છે, તમારે એમને મળવું છે. જો એ બતાવી દે તો તમે એકબીજાને મળો ફેસ ટુ ફેસ, તો તમે ફેસબુક તો યુઝ નહીં જ કરો ને. એટલે એ લોકો કોન્સ્ટન્ટલી તમને સોશિયલ મીડિયામાં એન્ગેજ રાખવા માંગે છે કે જેથી યુ ડુ નોટ મીટ ઈચ અધર, અને એનાથી તમારી લાઈફ આખી બરબાદ રહે. હવે આનું સોલ્યુશન શું છે? મેં તો કહી દીધું કે આટલી બધી વસ્તુઓ છે, પણ સોલ્યુશન બી એને અમુક સારા આપ્યા છે. આખા અઠવાડિયામાં 1 દિવસ સોશિયલ મીડિયાથી, ઇન્ટરનેટથી, ટેકનોલોજીથી ઉપવાસ કરો. એટલે 1 દિવસ તમારે એમનો યુઝ નહીં કરવાનો. મેક્સિમમ આઈ થિંક ઇકીગાઈમાં બી એક સોલ્યુશન આપ્યું હતું કે તમે ઈ રીડર વાપરી શકો, જેથી તમે બુક વાંચો તો તમને રે. ચલો ઈ રીડર વાંચો, ઈ રીડર વાપરો, બરાબર. બીજું સોલ્યુશન આપ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે, સબસ્ક્રિપ્શન બેઝ બનાવી દો. આજે ઇન્સ્ટાગ્રામ ફ્રીમાં આપણને આપી દીધું છે, એના કારણે જ આપણે છોડતા નથી. સબસ્ક્રિપ્શન બેઝ આપી દો, આપણા જ લોકો એમાં રિપ્રેઝન્ટેશન આપો, જેમ કે હું હોઉં, તમે હોવ, અમુક નોર્મલ people should be the part of the creative team over there. So they have some say કે ભાઈ આ મારા છોકરા માટે ખરાબ છે તો આ તો ના જ હોવું જોઈએ. છોકરાઓ માટે સાયન્સ, તમને ખબર છે ટિકટોકમાં શું કરે છે લોકો? ચાઇનાવાળામાં આપણે જે અહીંયા ટિકટોક વાપરીએ ને એમાં ઓલા જે નાચવા વાળા ને એવી બધી રીલ્સ આવશે, એક્ટિંગ વાળી ને એવી. ચાઇનાના છોકરાઓને રીલ્સ નહીં આવે, સાયન્ટિફિક રીલ્સ બધી આવે, બધા પ્રેક્ટિકલ્સ વાળી ને, કે જેથી એ લોકો શીખે. નાના નાના મેથ્સ પ્રોબ્લેમ આવે ને એવું બધું આવે. હા, એજ્યુકેશન વાળું આવે. અને અહીંયા આપણને ઊંધું આવે છે. સેમ વસ્તુ આ રીતનું હોવું જોઈએ કે કોઈ બી સોશિયલ મીડિયાના અકાઉન્ટ માટે તમે જ્યારે સાઇન કરતા હોય ત્યારે તમને પૂછવામાં આવે કે તમે આનો શેના માટે ઉપયોગ કરી રહ્યા છો. જેમ કે આપણે રીડર્સની કમ્યુનિટી છે, રાઈટ? તો રીડર્સની કમ્યુનિટી માટે સિર્ફ બુક રિલેટેડ જ આવે, બાકી કંઈ જ. તો જેનાથી આપણને ફાયદો થવાનો છે એ જ વસ્તુ આપણે જોતા રહીએ, બીજી વધારાની વસ્તુ ના આવે. પ્લસ ટાઈમ લિમિટ આપી દો. છે ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન અવેલેબલ કે 15 મિનિટ પછી તમારે આવી જ જાય નોટિફિકેશન, બટ દેર શુડ બી અ સ્ટ્રિક્ટ ટાઈમ લિમિટ કે એનાથી વધારે તમારે યુઝ નહીં કરવાનું દિવસમાં. ઇફ યુ કાન્ટ કંટ્રોલ ધેન એપ્લિકેશન શુડ કંટ્રોલ ધેટ ટાઈમ. અત્યારે એ શું કરી રહ્યા છે એ લોકો? હા, આપણને જ કંટ્રોલ કરી રહ્યા છે, પણ આખી એક આપણી પ્રોફાઇલ બનેલી છે, ખબર?
કે હું જે પ્રમાણે ફૂટપ્રિન્ટ યા ખરીદું, યસ, ફૂટપ્રિન્ટ આપણી આખી સોશિયલ મીડિયા ફૂટપ્રિન્ટ છે કે જેમાં હું જે ખરીદું છું, જે મારા ઇન્ટરેસ્ટ છે એના એવું જ રિલેટેડ બધું મને આયા કરે શોપિંગ સજેશન આવી કર્યા જશે, કર્યા કર્યા એ રાઈટ? એલ્ગોરિધમ જ તો એવો છે. હા, તો એના વિશે કરો, બરાબર. અને પ્લસ બીજું શું હતું કે પોતાની જાતને ડિસોસિએટ, જે મલ્ટીટાસ્કિંગ તમે કરો છો ને, એ મૂકી દો, મોનોટાસ્કિંગ રાખો. એ તો યુ શુડ ઇકીગામે નોટ કીધું છે ફોકસ. ને કે હા, મલ્ટીટાસ્કિંગ તો નહીં છે જ નહીં, એવું હા, મલ્ટીટાસ્કિંગ જેવું તો કશું છે જ નહીં એમ. એક્ઝેક્ટલી. અને રીડિંગ કરો. યુ શુડ બી અ રીડર, because reading is the way to the creativity, reading is the way to the focus. So yeah, that's all it mentioned. મને એક આ જે રાસ્કિન વાળું, જે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ વાળું જે હતું ને, એ મને બહુ જ આઈ ઓપનિંગ લાગ્યું હતું. મને એમ લાગ્યું હતું, અને 2-3 દિવસ મેં બી બંધ કરી નાખ્યું હતું. મને આવી ગયો હતો સ્મશાનીય વૈરાગ થોડા ટાઈમ માટે. Then I could not control, એ અલગ વસ્તુ છે. પણ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? એ લોકો એવું કહે છે, ડૉક્ટર નિમિત ઓઝા છે ને આપણો, એને બી અમુક ટોક મૂકી છે એના ઉપર, રાઈટ? સો આઈ થિંક ડિસ્કશન વન હેડ કે તમે જ્યારે સોશિયલ મીડિયામાં તમે જ્યારે બ્રાઉઝિંગ કરો છો ને, તો દેટ મેક્સ યુ, દે રિલીઝ ધ ડોપામાઇન, અને દેટ બેઝિકલી મેક્સ યુ હેપીયર અબાઉટ દેટ. અને બેલેન્સિંગ જે રહેવું જોઈએ કે તમે હાઉ યુ કેન ફીલ એનર્જેટિક, હાઉ યુ શુડ બી બેટર. ધ મોમેન્ટ યુ આર આઉટ ઓફ યોર સોશિયલ મીડિયા થિંગ, યુ ફીલ મોર ડિપ્રેસ્ડ. કારણ કે તમારો ડોપામાઇનનો ડોઝ રિલીઝ થવાનો બંધ થઈ જાય છે પછી એમાં. અને And ઇટ્સ વેરી, also, મેં મારા ફોન ઉપરથી મેં ઇન્સ્ટાગ્રામ કાઢ્યું અને મેં ફેસબુક કાઢ્યું. આઈ વોન્ટેડ ટુ યુઝ ઇટ ઓનલી ફોર ધ એનજીઓમાં જે હું કામ કરું, ડિસેબલ પીપલ માટેનું જે કામ કરી છે એના માટે જ મેં રાખેલું કે આઈ કેન શેર ધ પોસ્ટ એન્ડ આઈ કેન ટેગ ઇટ એન્ડ થિંગ્સ લાઈક દેટ. And then I saw કે ફોન પર છે એટલે then I started infinite scrolling, right? ઓ આવું બી છે એમાં. 90% ઇઝ યુઝલેસ સ્ટફ. exactly. એટલે They આઈ are જસ્ટ doing it અનઇન્સ્ટોલ દેટ. purposely. હા, They are હવે આઈ doing જસ્ટ હવે અનઇન્સ્ટોલ purposefully. ઇટ. હવે એ બાબતે તો ઇન્ડિયામાં જોઈએ ને, તો ઇન્ડિયાની તો જેટલી રીલો આવે ને એમાં ખાવાની જ રીલો આવે. હવે ખાવાનું તો હવે કેવું હાઇજીન હોય ના હોય, અને કંઈ બી હોય, મોસ્ટલી એ જ ચાલે છે. હવે હમણાં જ પેલું આવ્યું હતું, મેં યુટ્યુબમાં જોયું હતું કે ભાઈ ડોલી ચાવાળો હતો અને ઇન્ડિયાની હોકી ટીમ હતી, તો લોકો ડોલી ચાવાળાને જોવા ગયા અને હોકી ટીમના પ્લેયરને ના જોવા ગયા. એકચ્યુઅલી એ લોકો મેડલ લઈને આવેલા ઓલિમ્પિકમાં. એટલે પ્લેયર જ બોલતો હતો, એ રડતો હતો કે હવે જો આ સોશિયલ મીડિયાએ શું કર્યું, હવે ડોલી ચાયવાળો પ્રમોટ કરે એની રીલ, એટલે એ તો કેટલી બધી રીલ જાય. એટલે ડોલી ચાયવાળાની જ રીલ આવી કરે. પછી વડાપાવ ગર્લ આવી હતી વચ્ચે. એટલે બહુ એ બધું અનફોર્ચ્યુનેટ છે, કેમ કે એવા લોકોને બી એ યાદ રાખીએ છીએ આપણે. અને મને યા અત્યારે ડીઝર પોતાને હોકીના પ્લેયરના નામ નથી યાદ, પણ મને આ બંને નથી માણસોની યા ખબર છે. ખબર બંને છે યાર. માણસો વિશે ખબર મને એવું જ થયું, મને એવું જ થયું સેમ. એટલે એ પછી મેં બી, હું આમ છે. ગીવઅપમાં જ છું. હવે બધું ગીવઅપ કરું, ખાલી લિંક્ડઇન જ વાપરું, એવું છે. પણ એમાં પ્રોબ્લેમ શું છે, મેં એક બીજી બી બુક વાંચી હતી કે જેમાં ઓથરે ટ્રાય કર્યો હતો કે આલ ગીવ અપ એવરીથિંગ એન્ડ આલ ગો ટુ સમ કન્ટ્રી એન્ડ ઓવર ધેર આલ જસ્ટ રાઇટ. રાઇટરે હમ ટ્રાય કર્યો, એન્ડ બાય થર્ડ ઓર ફોર્થ ડે ઓફ ગિવિંગ અપ એવરીથિંગ હી ડ્રાસ્ટિકલી ફેલ્ડ. એને હમ એને ખરેખર એના મોબાઈલ વગર ચાલે એવું જ નતું. એને ઇન્ટરનેટ યા ગમે તે રીતે જોઈતું હતું. કેમ કે આમાં પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે ઇન્ફોર્મેશન લેવાની આપણને એટલી ભયંકર આદત પડી ગઈ છે ને કે આદત એક પડી ગઈ છે. સમયે આપણે બોર યા બેસી જ નથી શકતા. હું પોતે હમ બી, મારે કંઈક નું કંઈક કરવા જોઈએ છીએ. મનન છે એકદમ શાંતિથી બેસી શકે, મારા હસબન્ડ છે ને, he can completely dissociate himself from it and sometimes he lets me know કે ભાઈ તારે you should slow down, you should slow down. મને પહેલા ખબર નથી પડતી કે why is he saying that, but he knows how to do that. એને એ બહુ ખતરનાક વસ્તુ છે. જો તમને આવડતી હોય તો તમે આ જીવનમાં ઓ સંત યા. માણસથી તો કમ નથી, કેમ કે તમારી પાસે સખત સુપર પાવર છે કે ક્યારે શું હમ કંટ્રોલ કરવું, હા, રાઈટ? પણ એ જરૂરી છે, રાઈટ, આપણા બધા માટે. અને વી ટ્રાય ટુ, કારણ કે હવે ઓડિયો બુક આવી ગઈ. હાઉ ઇટ કેન, ઇટ પ્રમોટ્સ મલ્ટીટાસ્કિંગ. તમે કહો કે મને બુક વાંચવાનો ટાઈમ નથી, સો યુ લિસન ટુ ઓડિયો બુક. સો વેન યુ આર કમ્યુટિંગ ટુ વર્ક ઓર વેન યુ આર કમ્યુટિંગ ફ્રોમ વર્ક બેક હોમ, ઓડિયો બુકનું તમે લિસન કરો. પણ યુ આર સો રાઈટ કે એમાં છે ને કે તમારું ફોકસ રહેતું નથી પછી એમાં. બટ વી ઓલ આર પાર્ટ ઓફ, વી ઓલ આર વિક્ટિમ ઓફ ઇટ, વી ઓલ આર પાર્ટ ઓફ ઇટ, મોર ઓર લેસ, વી ઓલ્સો પ્રમોટ ઓલ્સો ઇન અ વે, Of course, yeah, because we રાઈટ? કે let them ભાઈ know કે ભાઈ તું આ કરી લે, વાંધો નહીં.
આની જોડે આ કર, વાંધો નહીં, થઈ જશે કામ. પણ દેટ્સ અ વેરી ગુડ થોટ એક મૂક્યો કે ભાઈ તમને એવું નથી કહેતા કે તમારા બીકોઝ દે હેવ ઓલ ધ ઇન્ફોર્મેશન દે નીડ ટુ નો વોટ ઇઝ યોર નેટવર્ક, તમારા ફ્રેન્ડ્સ અહીંયા નજીકમાં છે કે તમે આ છે કે ઇફ દે કેન ટેલ મી કે મેં શર્ટ લીધેલું મેસીસમાંથી અને આ અહીંયા મેસીસના સ્ટોરમાં સેલ ચાલે છે, સો દે કેન ઓલવેઝ ટેલ મી ઓલ્સો કે મારો ફ્રેન્ડ અહીંયા રહે છે. હા 100% They don't કહી do શકે. that. They don't હા, do અને that. અને સૌથી વધારે નવાઈની વાત શું છે કે ઊંઘ રિલેટેડ વસ્તુ છે કે ઓનલી 15% ઓફ ધ પીપલ આર વેકિંગ અપ રિફ્રેશ્ડ આફ્ટર સ્લીપિંગ. એટલે એનો મતલબ તમે વિચારો કે તમે સૂઈ જાઓ છો ને પછી ઘણા લોકો થાકેલા જ ઉઠે છે. એનું કારણ એ છે કે એ લોકો પ્રોપર રેસ્ટ જ નથી લેતા. પૂરા દિવસ આ ડોપામાઇનનો જે પ્રહાર થયા કરે છે એમાં તમને ખબર જ નથી કે ક્યારે કામ ડાઉન થવાનું. કામ ડાઉન થવાનું. એટલે લોટ ઓફ પીપલ નાઉ સે રાઈટ કે તમારે સુવાના 1 કલાક પહેલા યુ શટ ડાઉન યોર ફોન, યુ સ્ટે અવે ફ્રોમ ધ સ્ક્રીન. આ બધું ધીસ આર ઓલ કોમન સેન્સીસ, બહુ જ કોમન સેન્સનો સવાલ છે. હાર્ડ છે પણ રાઈટ. ફોન નતો ત્યારે શું કરતા હતા આપણે, વિચાર કરો ને, વેન ધેર વોઝ નો ફોન, સેલ ફોન, વેન આઈ સે સેલ ફોન, રાઈટ. મેં હમણાં જ એક પાર્થના એક કલીગ છે એમની વાત સાંભળી કે નોકિયાનો સાદો ફ્લિપ ફોન લાવે, એમાંથી ખાલી સિમ્પલ ટેક્સ્ટ મેસેજ થાય, ફોન થાય અને ફોન રિસીવ થાય ને કટ થાય, બસ. એવું નથી, માણસ બીપી ના લેવલ ઉપર છે, એવું નથી કે એલફેલ છે એમ. તો સી આ બધું કેવું થાય, પણ તમારી યુ આર ધ ઓનલી, દેન યુ આર ધ આઉટલાયર, રાઈટ. આમ જોવા જાવ તમે યુ આર ઓડ મેન આઉટ કાઇન્ડ ઓફ થિંગ. કારણ કે બધા પાસે તમે વોટ્સએપ પર નથી, તમે વોટ્સએપ પર નથી તો કમ્યુનિકેટ કેવી રીતે કરું, રાઈટ. મારો ભાઈબંધ વોટ્સએપ પર નથી પણ હવે એ મેસેન્જર વાપરે છે, તો મને કીધું મેસેન્જર કર, હું મેસેન્જર પર નથી, સો નાઉ અવર કમ્યુનિકેશન સ્ટોપ્સ. મારા બધા કઝિનો સ્નેપચેટ ઉપર છે અને હું સ્નેપચેટ પર નથી. મેં કીધું એ શું હોય કે એકબીજાને ફોટા મોકલવા, મેં કીધું એના માટે વોટ્સએપ છે તો કર. હા, સ્નેપચેટમાં ઇઝ બ્યુટી ઇઝ કે ધ મોમેન્ટ યુ સી ઇટ ડિસઅપિયર્સ. ફિલ્ટર એ તરત જતું રહે. પોઈન્ટ ઓફ જતું ઇટ રહે. એમ. એટલે ઇટ જસ્ટ ઇન્સ્ટન્ટ, જોઈ લીધું, મજા આવી ગઈ, ઓકે ડન. પેજર જેવું છે અગેન, એટલે માઇક્રો ફોકસ રાખવાનું તમારે. જે અત્યારે સ્ટોલન ફોકસ ની આપણે વાત કરીએ છીએ, માઇક્રો ફોકસ આવ્યું જતું રહ્યું. એટલે ફોકસ રહેતું જ નથી, ફોકસ આમાં એક રહેતું જ બીજી નથી. વાત બી એ છે કે તમને સ્પીડ જે મળી ગઈ છે ને ઇન્ટરનેટની, એના કારણે યુ આર નોટ રિટેનિંગ ધ ઇન્ફોર્મેશન એઝ મચ એઝ યુ શુડ. સો ફોર એક્ઝામ્પલ, જયારે આપણા ઘરમાં ઓલા BSNL ના ઇન્ટરનેટ્સ હતા, નવા આયા હતા, ડાયલિંગ વાળા, રાઈટ, ડાયલ ટુ ઇન્ટરનેટ. હા, મને એ વખતની હિસ્ટ્રી બી યાદ છે કે એ વખતે હું શું સર્ચ કરતી હતી, બરાબર, કેમ કે ઇટ ટુક અ લોટ ઓફ ટાઈમ ટુ જસ્ટ લોડ, રાઈટ. અને હવે મને તમે એમ કહો કે કલાક પહેલા મેં શું સર્ચ કર્યું હતું તો મને યાદ નથી. તમે વિચારો, એ ખાલી સ્પીડ ના લીધે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે તમને યાદ જ નથી રહેતું કે તમે શું સર્ચ કરી રહ્યા છો. This is instant generation, 2 મિનિટ નૂડલ્સ થી લઈને ઇન્ટરનેટ સુધી. અમે ઝેન ડેવલપ ધીરજ નથી રહી, ધીરજ ઇઝ મિસિંગ, રાઈટ. ધ પેશન્સ, ધ વેરી વર્ચ્યુ ઓફ પેશન્સ ઇઝ ગોન. અને સો આઈ થિંક વોટ એવર યુ સેડ, કે જે ડિસ્કશન થવા જોઈએ હેલ્ધી, જે ડિફરન્સ ઓફ ઓપિનિયન જે કે ને આપણે કે ભાઈ હોઈ શકે, તારો ડિફરન્સ મારાથી અલગ હોય ડઝન્ટ મીન કે તું ખરાબ છે ને હું સારો છું, રાઈટ. પણ ઇટ ઇઝ નાઉ માય વે ઓર હાઈવે. અને વી આર સીઈંગ ધેટ, રાઈટ. આ પોલિટિકલ વિચારધારાઓમાં વી સી ધેટ કે ભાઈ ઇફ યુ આર નોટ ફોલોઈંગ વોટ આઈ થિંક દેન યુ આર નોટ. અને મિત્રોમાં પણ થતું હોય છે હવે. 100%. I think right wing and left wing had always been there. Like it's not just right now કે it was innovated કે ભાઈ એક ફાર લેફ્ટ વાળા હોય, એક ફાર રાઈટ વાળા હોય, એક મિડલ રાઈટ વાળા હોય, મિડલ લેફ્ટ વાળા હોય. It was there. બટ આ જે રાઈટ અને લેફ્ટ નો જે ડિફરન્સ આવ્યો છે ને, એ જે હમણાં જ આવ્યો છે, કેમ કે વી કાન્ટ જસ્ટ ડાયજેસ્ટ ઈચ અધર્સ ઓપિનિયન. ઇન્દિરા વાજપેયી હતા ને જ્યારે આપણું બાંગ્લાદેશનું યુદ્ધ થયું ને ત્યારે ઇન્દિરા ગાંધી વોઝ પ્રાઇમ મિનિસ્ટર, રાઈટ. એન્ડ શી વોઝ વેરી સ્ટ્રોંગ લેડી. અને વાજપેયી વોઝ ધ ઇન ઓપોઝિશન, રાઈટ. અને યુદ્ધ થયું પછી પાકિસ્તાનમાં આપણે જે પણ બધું થયું ને પતી ગયું, એન્ડ દેન વાજપેયીજી પ્રેઝડ ઇન્દિરા ગાંધી લાઈક એનીથિંગ ઓન ધ રેકોર્ડ ઇન લોકસભા. દુર્ગા માતા કેવું કંઈક કહ્યું હતું. હવે તમે વિચાર કરો કે
they are still in opposition. they still અને praise એમણે each other. કીધેલું કે સરકારે તો આएंगी जाएंगी પણ કે દેશ રહેના દેશ ચાહીએ, રહેના right? That's ચાહીએ, what he હા did. એ મને યાદ છે, હા, એટલે એ એટલે હવે ડાયલોગ તમે મને વિચાર યાદ કરો છે. કે ને એવા હવે માણસો, એવા જે સ્ટાલવર્ડ રહેવા જોઈએ કે ના ભાઈ, ડિફરન્સ ઓફ ઓપિનિયન તમારું બી દેશ માટેનું જે છે એ પણ એક છે, મારું પણ છે. આપણા રસ્તા અલગ અલગ છે, પણ અલ્ટિમેટલી વોટ યુ વોન્ટ ઇઝ ધ The ગુડ થિંગ ફોર betterment ધ of કન્ટ્રી, country. ધ સેમ થિંગ ફોર અસ. નેશન ફર્સ્ટ, નેશન એટલે ફર્સ્ટ. દેટ્સ વેર એ આપણે બધાને સહનશક્તિ કેળવવાની જરૂર છે અને ધીરજ કેળવવાની જરૂર છે. થોડું સ્ટેબલ થવાની જરૂર છે મેન્ટલી, પોલિટિકલમાં તો છે જ એમ. કેમ કે મારે કેવું થયું હતું, મારો કઝિન કેનેડા છે, તો એ જ્યારે કેનેડામાં કરતાં પહેલાં હતો, તો એ જ્યારે આવ્યો ને તો એ મને કે આપણે ગોલ્ડન ટેમ્પલ જઈએ. તો હવે એકચ્યુઅલી અમે ગોલ્ડન ટેમ્પલ હાથે ગયેલા, પછી હું અમેરિકા આવ્યો. તો હું અમેરિકા આવ્યો ને તો મને તો હવે આ કેનેડાનું ખાલિસ્તાનીનું ને બધું ચાલે, એટલે એ તો કે મને તો આમ નફરત થઈ ગઈ સરદારથી. એટલે મેં કહું તું મને ગોલ્ડન ટેમ્પલ લઈ ગયેલો, એમના મંદિરમાં લઈ ગયેલો, કે જે એમનું ગુરુદ્વારા થાય એમાં લઈ ગયેલો, મને તો કંઈ ખબર જ નહોતી. તો તું મેં કહું આવો કેમ થઈ ગયો એમ. પણ પછી મને એવું રિયલાઇઝ થયું કે એ એની જગ્યાએ સાચો છે. કઈ રીતે કે ભાઈ એને ત્યાં એ જ મળે છે, કેનેડામાં સોશિયલ મીડિયામાં એ જ આવે છે કે ભાઈ અહીંયા બધું આવું ચાલે છે, મંદિરો પર હુમલા થાય છે ને એવું બધું છે, એટલે એના મગજમાં એ જ ફિટ છે. હવે એમાં એ પેલો રોંગ નહીં, મેં એને સમજાવ્યું કે એવું કશું ના હોય, બહુ ડીપ જવાની આમાં જરૂર નહીં. એક્ઝેક્ટલી. અને ઓલ્સો એક્ઝેક્ટલી. ફેક ન્યૂઝ રિસર્ચ એ બધી વસ્તુ કેવી છે કે તમે કરો ત્યારે કરો, અને ફેક ન્યૂઝ તો તમને ખબર છે ને, ખોટી ન્યૂઝ કરતા મીન્સ સાચી ન્યૂઝ કરતા ખોટી ન્યૂઝ 8 ગણી સ્પીડમાં ફેસબુક ઉપર ફેલાય છે. વેલી તો ફેલાય. તમે વિચારો કે હવે એ સામેવાળા વ્યક્તિ પાસે ટાઈમ જ નથી વાંચવાનો કે હું આના વિશે રિસર્ચ કરું, તો તમે એને રૂમર્સ કેવી વિંગ્સ એવું કહે છે, અફવાને પાંખો હોય છે. 100%. એટલે ખરું. એનું એનું કેટલું સાચું છે કેટલું ખોટું છે એનું કરવા માટે વાંચવું પડે. વાંચવું કોઈને છે જ નહીં. વાંચવું પડે કે વાંચવું ભાઈ કોઈને છે તમારે નહીં, exactly. તમારે એવા સોર્સિસ રાખવા પડે કે ત્યાંથી તમે વેરીફાઈ કરી શકો એમ, કે ના આવું તો આવું જશે એમ. ના ના, જાતે જ વાંચવું જ પડે. એમાં વાંચીને તમારે જે જોવું વાંચીને પડે થાય એટલે એટલીસ્ટ યુ નો રાઈટ વોટ યુ આર લુકિંગ એટ. કારણ કે વોટ્સએપ યુનિવર્સિટી તો ઇટ્સ અ થર્ડ કઈ ક્લાસ બી થિંગ. આવે છે. That's another કંઈ thing. પણ આવે, વોટ્સએપ ડીપ નું ફેક્સ જ્ઞાન છે ને, તો બાપ રે. અને એવરીવન ઇઝ રેડી. પણ મને એવું લાગે છે થોડા હમણાં ઠંડા પડ્યા છે, પછી I don't ખબર ના નહીં. હવે આજથી ચાલુ થશે કદાચ. મુંબઈમાં હવે પ્લસ થયા ને, એટલે હવે બધું ના ચાલુ ના, એ થવાનું બધું તો વધારે. ચાલ્યા જ કરવાનું છે બધું. ધોઝ યા પોલિટિકલ થિંગ્સ તમે ના વાંચો, તમને એમ જ થાય કે તમે આખો દેશ ખતરામાં છે, આપણે ખતરામાં છીએ. એવું We લાગે we છે. are staying 100%, away from them. 100%. સાચી વાત છે, સાચી વાત છે. મારા અમે કરતા ઝેન તો We have to, ડેવલપ પરિસ્થિતિઓમાં રહીને થાય, પરિસ્થિતિઓ છોડીને નહીં. સો હમ, ઝેન ડેવલપ exactly. કરીએ, હા, ઝેન મોંગ બનીએ. કોઈ ઓપ્શન જ નથી બીજો. ને આપણે તો પતી જઈશું આમ નામ. અને પાછળ જનરેશનલ ટ્રોમાની જેમ જનરેશનલ ફૂલનેસ પાસ થશે કે પણ તમે એવું ક્રિએટ see છોકરાઓએ the ક્રિએટ. next generation's biggest disease will be what ખબર છે ને, આઇસોલેશન અને બધા મેન્ટલ પ્રોબ્લેમ બહુ થશે. confinement, બહુ yes. બહુ. તમારે આપણે લોકોના નવા ક્લાસ ચાલુ થશે કે ભાઈ હાઉ ટુ બીકમ સોશિયલી રિલેવન્ટ, હાઉ ટુ ઇનિશિયેટ ધ ટોકિંગ, તમારા એવું થશે ફ્રેન્ડ કે સાથે કેવી રીતે વાત કરવાની, કે તમારા મિત્ર સાથે કે એસોસિએટ. મને તો લાગે છે સાંભળવાના ના કરે, કે હું સાંભળવું કેવી રીતે અહીંયા પહેલા. કોઈને મારી સાંભળવું છોકરીઓને નથી એક બસ. ગ્રુપમાં જોઉં છું અને ત્યાં આગળ લોકો મને પૂછે છે કે તમે વીકેન્ડમાં શું કરો? અમારે આવી રીતે ફ્રેન્ડ્સ અને ફેમિલી બધા આવે છે, 15-17 માણસો ભેગા થઈએ છીએ, જમીએ છીએ સાથે. તો એ લોકો મને ક્યુરિયસલી અહીંયાના જ આપણા જ લોકો એ પણ પૂછે છે કે તારા છોકરાઓ કઈ રીતે રહે છે બધાની વચ્ચે. એમને તો બહુ જ ગમે છે કે અમારા છોકરાને તો આમ કંઈક કંઈક થઈ જાય કે રડવા લાગે, આમ એને એમ થઈ જાય, એન્ઝાયટી થઈ જાય, અહીંયાથી નીકળી જવું એમ થાય. છોડ, કઈ નહીં થાય તમારું. અમારા છોકરાઓ તો આમ ભીડની વચ્ચે જ મોટા થાય છે. આમ કે પણ that પ્રાઉડ, is કેમ નહીં આપણે આપણા છોકરાઓને કેમ નથી આપતા? સવાલ જ નથી, સવાલ જ આપવું નથી. જોઈએ 100%. અને આ બધા જ એમને એમ તમે સાચવીને રાખી મૂકો, દેટ્સ નોટ ગોઈંગ ટુ હેપન, દેટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. It doesn't work at તમારે all. જ મિંગલ ના થવું હોય, રાઈટ? યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મિંગલ. અને છોકરાઓનું બહાનું કાઢો કે ના ભાઈ આ આમ છે તેમ છે. યુ હેવ ટુ કમ ફર્સ્ટ, કે ભાઈ મિત્રોને મળવા, બધા ફ્રેન્ડ્સને મળવાનું છે, લેટ્સ ગેટ ટુગેધર. કરવાનું શું, કશું નહીં, જોડે બેસીને ખાવાનું જ છે ને, મજા કરી. અને આઈ થિંક બ્રેકિંગ ધ બ્રેડ ટુગેધર મેક્સ લોટ મોર કનેક્શન. That's true. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે યુએસમાં તો, નેટવર્કિંગ ને કનેક્શન.
નેટવર્કિંગ એટલે જસ્ટ ફોર નેટવર્કિંગ નહીં સાયકોલોજીકલ પણ હા મેન્ટલ વેલબિંગ. મેન્ટલી બી. મેન્ટલ વેલબિંગ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. અને તે ક્યારે થાય કે તમે જ્યારે યુ ઓપન અપ. મેં એક વસ્તુ જોઈ છે કે દરેકને કહેવું હોય છે પણ નો વન ઇઝ રેડી ટુ રિવીલ. એમ થાય કે આ યા લોકો મને, હું તમારી સાથે કંઈ વાત કરીશ યુ વિલ જજ મી. યા આને આવો પ્રોબ્લેમ થાય છે, એ આને અને આવું પછી થાય છે. એવું બી હોય કે હું જે ભર દઈને વાત કરું છું ને, એ ભર દઈને રિએક્ટ નહીં કરે મારી જોડે એમ. મને એટલું એ નહીં કરે, હા ભરશે નહીં મારી વાત એમ. મોં હા, તો ફેરવી તમે લેશે કે આપણે સાંભળવું પડે, રાઈટ? સમટાઈમ્સ પીપલ યા વોન્ટ ટુ ટોક ટુ યુ નોટ બીકોઝ દે નીડ એડવાઇસ, બીકોઝ દે નીડ સમવન ટુ લિસન ટુ ધેર ઇશ્યુઝ. અને વી યસ. ફરગેટ ધેટ. હા, અમે હમણાં આ વસ્તુ મને બહુ મસ્ત રીતે મારા એક મેનેજરે કીધી હતી કે યુ નીડ ટુ જસ્ટ લિસન ટુ ધેમ. યુ ડુ નોટ give the advice when હા, someone is revealing their problems to you, because કરેક્ટ. 90% of the time એ લોકો જે એમને ડિસાઈડ કર્યું છે એ જ કરવાના એ છે. જ કરવાના છે. દે જસ્ટ વોન્ટેડ 10% ટુ. યસ. હા, હા, ખાલી એટલે તમે ખાલી સાંભળતા શીખો એમને અને હા. કહેવાનું કે અને થેન્ક યુ યુ સો મચ ફોર શેરિંગ. કરેક્ટ. અને ના, યુ કેન ધેન યુ કેન ટેલ ઇફ યુ રિયલી નીડ, આઈ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ રિયલી નીડ, I can tell you what I think in